પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાનો જન્મ અહીંયા થયો હતો. ભાવનગરથી 5 કિલોમીટરના અંતરે આવેલું ઝાંઝરિયા હનુમાનજી મંદિર. બજરંગદાસ બાપાના પિતાનું નામ હરિદાસ અને માતાનું નામ શિવકુંવરબા હતું. જ્યારે શિવકુંવરબાને પ્રસૂતિની પીડા ઉપડી એટલે અહીંયા ઝાંઝરિયા હનુમાનજીએ રોકાઈ. તેથી આ જ જગ્યાએ બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. હાલો હવે તમને અંદર જઈને બતાવું. જે જૂનું ઘર હતું એને પૂરેપૂરું અત્યારે રિનોવેશનનું કામ શરૂ છે. આ જ જગ્યાએ બાપાનો જન્મ થયેલો છે અને બજરંગદાસ બાપાનું નાનપણનું નામ ભક્તિરામ હતું. બાપાની કર્મભૂમિ બગદાણા છે. બાપાએ જીવનભર સેવા, ભક્તિ અને માનવ કલ્યાણ થાય એવા સંદેશ આપ્યા. અને અહીંયા બાજુમાં સરસ મજાનું ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીની બાજુમાં જ બજરંગદાસ બાપા પણ બિરાજમાન છે અને એક બાજુ મહાદેવ પણ બિરાજમાન છે. તો આજે તમે કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. અહીંયા જ મને એક એવા વ્યક્તિ મળી ગયા જે બાપાની સાથે 5 વર્ષ રહેલા છે. દાદાએ બાપાના પરચાની વાતો ઘણી બધી કીધી. તમારે પણ બજરંગદાસ બાપાની વિશે વધારે જાણવું હોય તો આપણી આ યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો આવી ગયો છે જેમાં દાદાએ ઘણી બધી વાતો કરી છે. તો યુટ્યુબમાં જઈને તમે પણ આ વિડીયો જોઈ શકો છો અને આવા ધાર્મિક અને હિસ્ટ્રીથી ભરપૂર વિડીયો જોવા માટે અત્યારે જ ફોલો કરી લો.